બકો એક્ટિવા પર એની વાઈફને બેસાડીને એક મોટા બમ્પ પરથી પસાર થયો. એની વાઈફ પડી ગઈ. એને લઈને દવાખાને ગયો. થોડી સારવાર કર્યા પછી એ સારી થઈ ગઈ અને ડૉક્ટરે કીધું કે આનો અવાજ હવે આખી જિંદગી નહીં આવે, એનો અવાજ જતો રહ્યો છે. એકાદ બે દિવસ પછી બકાનો મિત્ર ભૂરો એની ખબર કાઢવા માટે આવ્યો અને એને કીધું, હવે ભાભીને સારું છે? તો કે હા સારું છે, હવે તો બહુ શાંતિથી બેઠી છે, ખાઈ પીએ છે, બધું સારું છે એને. પછી ભૂરાએ એને પૂછ્યું કે આ બમ્પ કઈ જગ્યાએ આવ્યો? એટલે બકાએ એને કીધું કે આ પૂછવામાં તારો 32મો નંબર છે,